તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂત માટે ખુશખબરી આવી ગઈ છે। જે આ મિત્રો હાલના ટાઈમમાં વાત કરીએ તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી પહેલાં તો કમેન્ટમાં મિત્રો તમારે શું કહેવું છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો ઘણી જગ્યાએ અત્યારે વરસાદ નથી, પરંતુ મિત્રો તમારા ગામમાં છે કે નહીં એ તમારે કમેન્ટ કરવાનું છે, જેથી મિત્રો મને પણ ખબર પડી જાય। સૌથી પહેલાં આપણે ચેનલમાં નવો છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો ગુજરાતના તમામ હવામાનના વિભાગના જેટલા પણ મિત્રો સમાચાર મળતા હોય છે એ સૌથી પહેલાં તમને બધા લોકોને જણાવતો હોઉં છું। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતના ખેડૂત માટે એમ કીધું મુશ્કેલી છે, કારણ કે મિત્રો બધા જ લોકોએ કપાસ વાવી દીધો છે, પરંતુ મિત્રો તેના ઉપર ભાઈ વરસાદ પડ્યો નથી। પરંતુ મિત્રો વાત કરીએ તો દ્વારકામાં પણ મિત્રો એમ કીધું વરસાદ પડી ગયો છે અને અમરેલીમાં પણ ભારે વરસાદ પડી ગયો છે, પરંતુ મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં હજી એટલો બધો વરસાદ પડ્યો નથી। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો કઈ તારીખે વરસાદ પડી શકે છે। સૌથી પહેલાં વાત કરીએ તો દક્ષિણ તરફ, દક્ષિણમાં મિત્રો ભાવનગર પણ આવી જાય, અમરેલી પણ આવી જાય, સાથે સાથે જૂનાગઢ સાથે મિત્રો જામનગર આવી જાય છે। તેમાં મિત્રો વાત કરીએ તો 26 ને 27 તારીખે મિત્રો ભારે વરસાદ પડી શકે છે। આ સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। જે રીતે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં ગુજરાતના ખેડૂત માટે મિત્રો ખુશખબરી કહેવાય, કારણ કે મિત્રો ઘણા બધા લોકો અત્યારે એમ કીધું દુઃખી છે, કારણ કે મિત્રો વરસાદ નથી આવી રહ્યો, કપાસ વાવી દીધો છે, ઘણા બધા લોકોના કપાસ છે એ બળી રહ્યા છે, પરંતુ મિત્રો 26 થી 27 તારીખે વરસાદ પડી શકે છે આગાહી કરવામાં આવી છે। મિત્રો વાત કરીએ તો અત્યારે ભાઈ ચોમાસું છે, કઈ પણ જગ્યાએ વરસાદ પડી શકે છે ગમે ત્યારે, કારણ કે મિત્રો આપણે ચોક્કસ આગાહી કરવામાં ન આવે। જે રીતે મિત્રો વાત કરીએ તો ચોમાસું વરસાદ માટે જ આવે છે અને ઘણી જગ્યાએ વરસાદ પડતા હોય છે, ઘણી બધી આગાહી છે ખોટી પડતી હોય છે, પરંતુ મિત્રો તમારે આના આધારિત રહેવું નહીં। શું પણ થઈ શકે, કંઈ પણ થઈ શકે છે, કારણ કે મિત્રો અત્યારે ચોમાસું ચાલે છે અને ચોમાસા વિશે તમારે શું કેવું છે, તમારી ત્યાં કેટલો વરસાદ છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત।